સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. દર્શક મિત્રો, આપના પ્રશ્નો સમસ્યા મળે છે ત્યારે છેલ્લા 2 એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે આયુર્વેદના એક અગત્યની અને દિવ્ય એવી જડીબુટ્ટીઓ ઔષધિની વાત કરી રહ્યા છે. ગયા એપિસોડમાં આપણે હરડેની વાત કરી હતી, પરંતુ આજે જે આપના પ્રશ્નોનો સમસ્યા છે ત્યારે આપણે ભાંગરાને લઈને આપના સવાલો છે એમાં ચર્ચા કરીશું. અને એ માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતાને. આપનું સ્વાગત છે. નમસ્કાર. પ્રાર્થનાબેન, આપણે છેલ્લા 2 એપિસોડથી આયુર્વેદની એક જડીબુટ્ટીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં ગયા એપિસોડમાં હરડેની વાત કરી હતી. ત્યારે દર્શક મિત્રોના સમસ્યા છે ભાંગરાના લઈને, એના એવા સવાલ છે. તો ભાંગરા પણ એક જે ભૃંગરાજ જે કહેતા હોય છે, અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ નામથી એને કહેતા હોય છે, ત્યારે એનો આપણે શરૂઆતમાં પરિચયની વાત કરીએ તો આ સૌથી વધારે તો જ્યાં પાણી વધારે હોય છે, નદી કિનારે, ત્યાં બહુ થતા હોય છે. અને આયુર્વેદની એક દિવ્ય જડીબુટ્ટી ઔષધિ કહેવાય છે. તો આપણે એનો એક શરૂઆતમાં પરિચય લઈ લઈએ. શું છે ભાંગરો? ભીનાશવાળી જગ્યાએ થતો હોય છે, જ્યાં પાણી વધારે હોય. સાચું જ કહ્યું આપે કે જ્યાં પાણી વધારે હોય ને ભીનાશવાળી જગ્યાએ થતો ભાંગરો. અને જનરલી બધા ઓળખતા જ હોય છે ભાંગરાને, જેને ભૃંગરાજ કહેવાય, કેશરાજ પણ કહેવાય. અને નદી કાંઠે, સરોવરના કિનારે, તળાવ હોય, પછી નહેરના કિનારે, પછી જ્યાં વર્ષા ઋતુમાં થતો છોડ છે, બહુ વર્ષાયુ છોડ. અને ભાંગરાનો છોડ છે એ લગભગ 1 વેંત કે 2 વેંત જેટલું હાઇટનો થતો હોય છે. મેક્સિમમ 2 ફૂટ ઊંચાઈ હોય વધુમાં વધુ ભાંગરો એના છોડ થતા હોય છે. અને જમીનમાં ચારે બાજુ ફેલાયેલા હોય છે. અને આયુર્વેદમાં ભાંગરાના ભરપેટ વખાણ કર્યા છે. આયુર્વેદે જે વાળ માટેની ઔષધિ છે, જેને કેશ્ય એમ કહ્યું છે, જે કેશ માટે કે જેના વાળ માટે કહેવાય છે, એના માટે એમાં એટલે એનું નામ કેશરાજ એવું પણ નામ પડ્યું છે ભૃંગરાજનું. અને ભૃંગરાજ પણ કહેવાય છે, ભાંગરો આપણે ગુજરાતીમાં કહેવાય છે, મરાઠી લોકો માકા કહેતા હોય છે. એટલે ભાંગરો એક એવી દિવ્ય વનસ્પતિ છે, એ ઘણા બધા રોગોને દૂર કરે છે. ખાસ કરીને વૈદ્યોને, કવિઓને, લેખકોને, પછી જે સૌંદર્ય ઉપાસક હોય, સૌંદર્યના ચાહકોને અને આયુર્વેદના ચાહકોને, એ દરેકને ભાંગરો ખૂબ જ પ્રિય હોય છે. કવિ કાલિદાસે ભાંગરાને અલીકેશ, જે અલી એટલે કે ભમરો, અને અલીકેશ કાળા ભમર જેવા વાળ હોય ને એને અલીકેશ એવી રીતે કવિ લખતા હોય છે. અને જે સ્ત્રીને સરસ લાંબા અને કાળા ભમરા જેવા, ભમરો કાળો હોય છે, એના ઉપરથી, અને ભમરાનું સંસ્કૃતમાં અલી કહેવાય છે, અલીકેશા. જે સ્ત્રીને સરસ લાંબા સુંદર ને કાળા વાળ હોય ને એને અલીકેશા સ્ત્રી એવું કહેવામાં આવે છે. એટલે ભૃંગરાજ અને ભૃંગવત એટલે કે ભમરા જેવા વાળ કરનારું જે વનસ્પતિ દ્રવ્ય છે, ભૃંગવત કેશ રંજનાથ, જે વાળને કાળાનો રંગ આપે છે, કાળો રંગ આપનાર જે વનસ્પતિ છે એને ભાંગરો કહેવાય છે. સ્ત્રીઓને પણ ખૂબ પ્રિય હોય છે, કેમ કે અત્યારની જે સળગતી સમસ્યા છે, વિકટ સમસ્યા છે, અકાળે વાળ સફેદ આવવા, આમાં ભાંગરો ખૂબ જ ઉપયોગી છે. એટલે ભાંગરો એક એવી વનસ્પતિ દિવ્ય જડીબુટ્ટી છે કે ઘણા બધા રોગોને દૂર કરે છે. આભ્યંતર ઉપયોગ પણ કરી શકાય ને બાહ્ય ઉપયોગ પણ એનો થઈ શકતો હોય છે. પ્રાર્થનાબેન, આપણે દર્શક મિત્રોના જે સવાલ છે એમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે લોકો જે આ ભૃંગરાજનો જે ઉપયોગ છે વાળની સૌંદર્ય માટે કરતા હોય છે. અને વાળ માટે તમે જેમ કહ્યું કે કાળા ઘટાદાર વાળ માટે, તો એનો જે રસ છે એને લઈને જે ભૃંગરાજનો ઉપયોગ છે વાળ માટે, તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ? ભાંગરાનો રસ ચોમાસામાં ભાંગરા ઠેર ઠેર થતો હોય છે. ભાંગરાના છોડ
ઠેર ઠેર દરેક જગ્યાએ પાણીના ખાબોચિયામાં પણ જોવા મળતા હોય છે, પાણીવાળી જગ્યાએ. તો ભાંગરાનો રસ ચોમાસામાં સિઝનમાં ભાંગરાનો રસ કાઢીને પીવામાં આવે. ભાંગરાનો રસ વધુ માત્રામાં લેવાથી નુકસાનકારક છે, એટલે 5 ml થી 10 ml સુધીનું માપ કયું છે આયુર્વેદમાં. મારા હિસાબે તો 2 ચમચી 3 વખત લઈ શકાય. સવારમાં ભાંગરાનો રસ જે લોકોને વાળની સમસ્યા હોય, જે લોકોને યકૃતના રોગો હોય, ખાસ કરીને આજુ કહેવા માગું છું કે ઘણા લોકોને એવી માન્યતા છે કે ભાંગરો એટલે વાળ માટેની જ વનસ્પતિ છે, પણ એવું નથી હોતું. ભાંગરો એક વાળ માટેના રોગોની તો વનસ્પતિ છે ને છે જ. વાળ માટે, વાળની સમસ્યા માટે ઉત્તમ ઔષધિ ભાંગરો છે, પણ એની સાથે સાથે એ યકૃતની ક્રિયા, યકૃત એટલે કે લીવર, એને આયુર્વેદમાં યકૃત એટલે કે લીવર, અત્યારમાં જે આપણે ઇંગ્લિશમાં લીવર કહે છે, લીવરની કોઈ પણ સમસ્યા હોય, લીવર સિરોસિસ હોય, હેપેટાઇટિસ હોય, લીવરમાં સોજો આવી ગયો હોય, કમળો હોય, કમળી થઈ ગઈ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, એમાં ભાંગરાનો રસ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે ખાસ ઘણા લોકોને એવી માન્યતા હોય છે. હું હમણાં જ એક વાત કરું કે મારે એક લાસ્ટ યર એક પેશન્ટ હતા, એને ખૂબ જ એકદમ હેવી કમળો થઈ ગયો હતો અને એડમિટ કરેલા હતા હોસ્પિટલમાં. અત્યારે મોડર્ન સાયન્સમાં તો એમાં રેસ્ટ આપવાનો હોય છે અને વિટામિન B કોમ્પ્લેક્સ ને એવી દવા આપતા હોય છે. અને આજકાલ તો મોડર્ન સાયન્સ પણ આયુર્વેદને સ્વીકારે છે, એ લોકો પણ લીવર ટોનિક દવા આપે છે. ત્યારે મેં ભાઈને વાત કરી, સાથે સાથે ડૉક્ટરે કહ્યું તમે આયુર્વેદિક દવા ચાલુ કરી શકો છો. બહુ જ કમળો હતો. ત્યારે એમને મેં વાત કરી, અને પાછું સિઝન પણ ચોમાસાની હતી. જો તાજો ભાંગરો મળે તો તમે 3 ચમચી રસ 3 વખત પીવાનું રાખો. એ ભાઈને મેં ભાંગરાનો રસ 3 ચમચી કાળા મરી સાથે, આયુર્વેદની અંદર ભાંગરાના રસને 2-3 કાળા મરી અને થોડી સાકર સાથે જો લેવામાં આવે તો ખરેખર 10 દિવસ પીવાથી એમનું એસિડિટી એકદમ નોર્મલ થઈ ગયું અને જોન્ડિસ મટી પણ ગયો. ભાંગરો છે, ભાંગરાનો રસ છે, ભાંગરાનો રસ ચોમાસામાં અવેલેબલ હોય છે. એના પાંદડાનો, ડાળખાનો, તમે એને પાંદડા કે ડાળખાને મસળો ને તો હાથ કાળા થઈ જાય છે. એટલે ભાંગરામાં, અને એની એક વિશિષ્ટ પ્રકારની સ્મેલ આવતી હોય છે ભૃંગરાજની. એટલે ભાંગરો છે એ ખાસ કરીને એ ભાઈને ખબર નહોતી. મને કે બેન તમે મને ભાંગરો પીવાનું કહો છો પણ મને મટી જશે ખરો? મેં કીધું 100% તમે ચાલુ કરો. ભાંગરાનો રસ છે એ પિત્તનું નિસારણ કરે છે. પિત્તની ક્રિયાનું નિયમન એ ભાંગરાનો રસ કરે છે. પાછું મેં કીધું તમે તો નસીબદાર છો કે અત્યારે સિઝન વર્ષા ઋતુની છે અને ભાંગરો અવેલેબલ છે, તમને રસ પણ મળી રહે છે. એ ભાઈએ પછી 3 મહિના સુધી રસ પીવાનું ચાલુ રખાવડાવ્યું, પણ એમનું 10 દિવસમાં જે શરીરમાંની પીળાશ હતી ને, એ જે પેશન્ટને બધા કપડાં પીળા થઈ જતા હતા. એટલો સિવિયર જોન્ડિસ મેં પણ એવા જોયા છે કે એ એમના બાથરૂમમાં જાય તો બાથરૂમ આખું પીળું થઈ ગયેલું હોય, કપડાં બધા પીળા થઈ ગયેલા હોય. આવા બધા પેશન્ટ મેં જોયેલા છે. અને આવા લોકોમાં પણ મેં ભાંગરાનો રસ આપેલો છે. એ લોકોને એડમિટ કરેલા હોય છતાં એના રિલેટિવ્સ આવે, પછી માર્ગદર્શન માગે, ત્યારે એ લોકોને સલાહ આપતા હોય છે ભાંગરાનો રસ તમે આપ્યા કરો અને 100% સારું થઈ જશે. 3 મહિના જોન્ડિસવાળા પેશન્ટે આરામ પણ કરવાનો હોય છે. એટલે ખાસ કરીને ભાંગરાનો રસ વાળના રોગો માટે, આ ઉપરાંત યકૃતના, લીવરના રોગો માટે, પ્લીહાના રોગો માટે, પછી અજીર્ણ રહેતું હોય, એસિડિટી હોય, એ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પેટમાં નાના બાળકોને કરમિયા થઈ જતા હોય, કૃમિને પણ દૂર કરે છે ભૃંગરાજ, એવું પણ આયુર્વેદમાં વચન કહ્યું છે. એટલે ઘણા બધા રોગોમાં અકસીર છે. ભાંગરાના રસથી પ્રાર્થના ક્લિનિકમાં પણ સારી સારવાર થાય છે. પ્રતાબેન, તમે કહ્યું કે એક મેજર સમસ્યા કે જે જોન્ડિસ કમળામાં એનો રસ પીવાની વાત છે, તો તમે કહ્યું કે ચોમાસામાં એનો તાજો રસ મળતો હોય છે, કારણ કે ચોમાસામાં જે ભેજવાળું વાતાવરણ હોય છે અને નદી કિનારે બધે સારા પ્રમાણમાં મળતો હોય છે, ઉપલબ્ધ થઈ જાય. પરંતુ આપણે એની જે માત્રા છે જે લેવાની, એ અલગ અલગ જે ડિસીઝમાં તમે વાત કરી, એ કેટલી લેવાની હોય છે? એની માત્રા છે, ધારો કે જોન્ડિસવાળા ભાઈને મેં 3 વખત કહ્યું કે 2 થી 3 ચમચી કાળા મરી સાથે, છાશ સાથે, એ રીતે રોગ પ્રમાણે અમે આપતા હોઈએ છીએ. રોગનું બળ, રોગીનું પણ બળ
પ્રકૃતિ પરીક્ષણ, એનું વજન કેટલું છે, બોડી વેટ, એ પ્રમાણે દવાનું માપ આપતા હોઈએ છીએ. પણ જનરલી વાત કરીએ તો તાજો રસ છે એ 5 ml 2 થી 3 ચમચી સુધી સવાર સાંજ લઈ શકાતો હોય છે, જે લોકોને લીવરની સમસ્યા છે એ લોકોએ. હવે વાત રહી કે ધારો કે ચોમાસાની સિઝન નથી તો પણ આજકાલ તો ગમે તે રોગ ગમે ત્યારે થઈ જતા હોય છે. એવું નથી, ગમળો બી ગમે ત્યારે થઈ જતો હોય છે. લીવરના પ્રોબ્લેમ પણ એની ટાઈમ થતા હોય છે. અને વાળના પ્રોબ્લેમ્સ માટે પણ જ્યારે તાજો રસ ના હોય કે સિઝન નથી ભાંગરાની તો ઘણી બધી દવાઓ આયુર્વેદમાં ઉપલબ્ધ છે. ભૃંગરાજ ઘનવટી છે, ભૃંગરાજ ભાંગરાનો પાવડર પણ મળે છે. ભૃંગરાજ સંસ્કૃત નામ છે ભાંગરો, અને આપણે સંસ્કૃતમાં ભૃંગરાજ, અને દવાનું નામ પણ ભૃંગરાજ ઘનવટી આવે છે, ભૃંગરાજ આસવ પણ આવે છે. એટલે ઘણી બધી એવી દવાઓ પણ માર્કેટમાં અવેલેબલ છે. વાળના રોગો માટે પણ હું ખૂબ જ ભાંગરાની વસ્તુઓ વાપરું છું અને એકદમ સરસ રિઝલ્ટ મેળવું છું. ખાસ કરીને જ્યારે પ્રાર્થના ક્લિનિકની વાત કરીએ તો જ્યારે ચોમાસામાં ભાંગરો મળતો હોય ત્યારે ખાસ કરીને એનું તેલ બનાવવામાં આવે છે, અને તેલ ખૂબ જ ઉપયોગી છે. એ વાળને કાળા કરવા માટે અને સફેદ વાળને અટકાવવા માટે સદીઓથી, વર્ષો પુરાણી જૂની પદ્ધતિ છે ભૃંગરાજ તેલ. માર્કેટમાં પણ મળતું હોય છે. પણ જ્યારે આપણે તાજો ભાંગરો મળે ને તો અશોકભાઈ એનું જે તેલ બનાવવામાં આવે ને તો એ તેલનું રિઝલ્ટ 100% હોય છે. ઘણા લોકો ભાંગરાની પડીનું બનાવી નાખતા હોય છે, તૈયાર પડીકી આવતી હોય છે. પહેલાંના જમાનામાં લોકો પડી લાવે ધૂપેલ કે પછી ઘરેનું તેલ બનાવે. પણ બેસ્ટ રિઝલ્ટ તો સિઝન પ્રમાણે જ્યારે તેલ બનાવવામાં આવે ને તો એનું સૌથી સારામાં સારું રિઝલ્ટ ત્યારે જ મળતું હોય છે. અને મારા ફાધરનું તો બહુ મોટું તેલની ફાર્મસી હતી. તેલ, ક્રીમ, આ બધું મારા ફાધર બનાવતા હતા. બામ બનાવતા હતા, અને ઇટાલિયા નામથી હતું, ઇટાલિયા ક્રીમ, ઇટાલિયા ઓઇલ. અને મારા ફાધરની જે વારસો હતો એ જ મેં આગળ વધારી દીધો છે. અને મેં આયુર્વેદિક દૃષ્ટિકોણથી મારી જે બ્રાન્ડ છે એમાં પ્રાયોસી નામ આપેલું છે કે પ્રાયોસી તેલ છે, પ્રાયોસી શેમ્પૂ છે. અને પ્રાયોસી તેલમાં પણ સ્પેશિયલ ચોમાસાની સિઝન જ્યારે શરૂ થાય ને ખૂબ જ ભાંગરો મળે ત્યારે આખા વર્ષનું એનું સ્પેશિયલ તેલ બનાવાતું હોય છે. તેલ ઘણું બધું મોંઘું પડતું હોય છે, અને ઘરે બનાવવું હોય તો બનાવી શકાય, પણ તલના તેલમાં બનાવેલું હોય ને બહુ અટપટું ને અઘરું છે. ઘણી વખત એવું થાય, અમે જ્યારે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે અમારે જ્યારે ભાંગરા વિશે ભણવામાં આવતું હતું બીજા વર્ષમાં, ત્યારે હોસ્ટેલમાં બનાવ્યું 500 ગ્રામ તેલ લઈને બધું ઉભરાઈ ગયું. કેમ કે નવા સ્ટુડન્ટ હોય એટલે ખબર ના પડે, તલના તેલમાં ઉભરો બહુ જ આવતો હોય છે. અને આયુર્વેદના દૃષ્ટિકોણથી જ્યારે ઘરે બનાવવાનું હોય તો જેટલું ભાંગરાનો રસ તેલ કરતાં 4 ગણો રસ લેવાનો હોય છે. તો તમે 1 લીટર તેલ બનાવો એમાં તમે 4 લીટર ભાંગરાનો રસ નાખો, 100 ગ્રામ જેઠીમધ નાખો, 500 ગ્રામ જાસૂદના ફૂલ નાખો, અને પછી એ તેલ બનાવો તો જે રસને બળતા બહુ જ વાર લાગતી હોય છે. એમાં પણ પાછું જો વધારે પડતો રસ બળી જાય તો તેલ બળી જાય તો એનું સત્વ જતું રહેતું હોય છે, અને જો પાણી રહી જાય તો માથામાં ખોડો થઈ જતો હોય છે. એટલે આવી કડાકૂડમાં પડવા કરતાં અત્યારે દરેક જગ્યાએ સારામાં સારા તેલ અવેલેબલ હોય છે તો એ જ લઈ લેવાય. ઘરે આપણને આવડે નહીં એટલે માર્કેટમાં સરસ ભૃંગરાજ તેલ મળતા હોય છે. મારા પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારી આ ભાંગરામાં પણ 3 પ્રકારના ભાંગરા છે કે એના ફૂલ ઉપરથી એના પ્રકાર કયા છે કે સફેદ ભાંગરો, સફેદ ફૂલ થતા હોય, પીળો ભાંગરો, પછી આસમાની ફૂલ થતા હોય અને આસમાની કાળો ભાંગરો કહેવાય છે. પણ અત્યારે અશોકભાઈ ખાસ કરીને સફેદ ફૂલવાળો ભાંગરો જ અવેલેબલ હોય છે. સફેદ ફૂલ જ બધી જગ્યાએ વપરાય છે. બ્લેક કલરનો ભાંગરો અવેલેબલ નથી, પણ આનું રિઝલ્ટ પણ બહુ જ સરસ છે. અને કેટલા બધા રોગોમાં, સંખ્યાબંધ લોકોમાં છૂટથી અમે આ દિવ્ય વનસ્પતિ વાપરીએ છીએ અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ આનું મળ્યું છે. આયુર્વેદમ આયુર્વેદમ તમે ખૂબ સુંદર વાત કરી કે એક તો જે ભૃંગરાજનું જે તેલ બનાવવાની રીત હતી
એમાં તમે ખૂબ સારી વાત કરી અને દર્શક મિત્રોના સવાલ પણ હતા. અને બીજું કે જે ભાંગરાના કેટલા પ્રકાર છે એની તમે અલગ અલગ ફૂલની વાત કરી. હવે બીજી જે સમસ્યા છે દર્શક મિત્રોની જે જાણવું છે કે જે વાળ માટે તો આપણે તમે ભૃંગરાજના ઉપયોગની વાત કરી, પણ બીજા સૌંદર્ય પ્રસાધનોમાં આપણે ભાંગરાનો ઉપયોગ કેવી રીતે કરીને એનો ઉપયોગ કરી શકીએ અને આપણા પ્રાર્થના ક્લિનિકમાં આપણે કયા કયા રોગોમાં અથવા તો કઈ કઈ સારવારમાં ઉપયોગ કરીએ છીએ? બહુ સરસ સવાલ અશોકભાઈ કર્યો. સૌંદર્ય ઉપાસકો માટે ભાંગરો કુદરતી હેરડાઈનું કામ કરે છે. આજકાલ અકાળે આવતા સફેદ વાળ વિકટ સમસ્યા છે. કલર, કેમિકલ્સવાળા કલર કે હેર ડાય એ ક્યાંક ને ક્યાંક આપણને નુકસાન કરતા હોય છે. મારા હિસાબે ક્યારેય સફેદ વાળ આવવાના શરૂ થાય ને તો કલર કે ડાય ના વાપરવા જોઈએ. પણ તમે કુદરતી હેર ડાય, જે આજે હું દર્શક મિત્રોને જણાવું છું કે આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે, આયુર્વેદના શાસ્ત્રોમાં જે આપણા ઋષિમુનિ કહી ગયા છે એ રીતે કુદરતી હેર ડાય, મારું પ્રાયોસી મહેંદી એ કુદરતી હેર ડાય છે. તમારે ઘરે બનાવવી હોય તો હું તમને એની રેસીપી આપું છું કે કુદરતી હેર ડાયમાં મેઇન ભાંગરો આવે છે. ભાંગરો છે એ વાળને કાળા કરે છે. 10 પ્રકારની જડીબુટ્ટી લાવવાની હોય છે અને સારામાં સારી વસ્તુ ફ્રેશ લાવવી જોઈએ. ઘણી વખત એવું થાય છે કે 6 મહિના પછી ચૂર્ણની પેલી એનું આયુષ્ય મર્યાદા જતી રહેતી હોય છે, ડેડ સ્ટોક થઈ ગયેલું હોય છે. એક્સપાયરી ડેટવાળા પાવડર ક્યાંય ઇફેક્ટ કરતા નથી. ફ્રેશ પાવડર હોય તો જ અસર કરે છે. તો પ્રાયોસી મહેંદી છે એમાં 10 પ્રકારની જડીબુટ્ટી છે. ભાંગરો, આંબળા, જાસૂદના ફૂલ, ગોટલીનો પાવડર, નીમપત્તી પાવડર, આ ઉપરાંત લોકાટ અને આંબળા જ્યારે ભેગા થાય ને ત્યારે નેચરલી કાળો કલર આપતા હોય છે. એટલે જ્યારે તમે લોખંડના વાસણમાં પલાળો ત્યારે એકદમ કાળું કાળું થઈ જતું હોય છે. જ્યારે માથામાં લગાવો તો બ્રાઉનિશ બ્લેક કલર આવતો હોય છે. તો કુદરતી હેર ડાયની જે જડીબુટ્ટી છે એ આખું મેં 30 વર્ષનો નિચોડ રાખ્યો છે કે ઋષિ મુનિઓએ કયા કયા પદાર્થો વાપરવાનું કહ્યું છે, કઈ કઈ વસ્તુ જડીબુટ્ટીથી વાળ કાળા થાય છે. એ જ માપમાં એટલા જ પ્રમાણમાં કોમ્બિનેશન કરીને પ્રાયોસી મહેંદી બનાવવામાં આવી છે. પ્રાયોસી મહેંદીમાં મેઇન ભાંગરો છે. સાધારણ થોડાક માપમાં મહેંદી પડે છે અને જેઠીમધ પણ પડે છે. આ રીતે ઘરે કોમ્બિનેશન કરી શકાતું હોય છે. અને બધી વસ્તુ અવેલેબલ ના હોય તો રેડીમેડ પ્રાયોસી મહેંદી એ આચાર્યોએ બતાવેલી આયુર્વેદની કુદરતી હેર ડાય છે. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. તમે અઠવાડિયામાં 1 વખત લગાવી શકાય, અઠવાડિયામાં 2 વખત પણ લગાવી શકાય અને મહિનામાં 1 વખત લગાવો તો પણ લગાવી શકાય. કેમ કે જે કુદરતી છે ને એની કોઈ પણ આડઅસર નથી હોતી. બીજી એક વાત કે આજકાલના યંગ જનરેશનમાં તો કલર કરવાનું બહુ ફેશન છે. હાઇલાઇટ્સ કરવા, વાળને હાઇલાઇટ્સ કરતા હોય છે, જાત જાતના રંગોથી રંગતા હોય છે. એ લોકોને શોખ હોય તો પ્રાયોસી હર્બલ મહેંદીને બીટરૂટ, જે ખાવામાં બીટ આવે છે ને, એ બીટરૂટના પાણીમાં પલાળવામાં આવે ને તો સરસ મજાનો કલર પકડાઈ જાય છે. આ ઉપરાંત જાસૂદના ફૂલમાં પણ જો પ્રાયોસી મહેંદી પલાળીને લગાવવામાં આવે ને તો પણ મસ્ત કલર આવતો હોય છે. એટલે યંગ જનરેશનને આજની લાઈફસ્ટાઈલને અનુકૂળ પડે ને એ રીતના બધા કોમ્બિનેશન બનાવેલા છે. એટલે પ્રાર્થના ક્લિનિકમાં ખાસ કરીને વાળની કોઈ પણ સમસ્યા માટે, ખાસ કરીને શિરોધારા, ખરતા વાળ માટે ઘણા બધા પેશન્ટને વાળની લંબાઈ નથી વધતી હોતી, વાળ ડ્રાય થઈ જવા, બેજાન થઈ જવા, શુષ્ક થઈ જવા, નિસ્તેજ થઈ જવા, હેલ્ધી વાળ ના હોવા, વાળ ખરવા, આ બધી સમસ્યામાં ભૃંગરાજ તેલ, મેં જેવી રીતે વાત કરી કે આ રીતે 1 લીટર તેલ, 1 લીટર રસ, 1 લીટર તેલ બનાવવું હોય તો 4 લીટર ભાંગરાના રસ જોઈતો હોય છે. જ્યારે એટલી બધી સાવધાની રાખીને જે તેલ બનાવવામાં આવે છે એ તેલની શિરોધારા કરીએ છીએ અને સફેદ વાળ આવતા સરવાળે 100% રિઝલ્ટ મળે છે. એટલે વાળની દરેક સમસ્યામાં પ્રાર્થના ક્લિનિકમાં શિરોધારા કરવામાં આવે છે. પ્રાયોસી મહેંદીમાં પણ ભાંગરાનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઘણી બધી દવાઓ છે. ભૃંગરાજ ઘનવટી એ પણ પ્રાયોસી ભૃંગરાજ ઘનવટી પ્રાર્થના ક્લિનિકમાં અવેલેબલ છે કે જે લોકોને સફેદ વાળ આવતા હોય તો ભૃંગરાજ ઘનવટી 2 ગોળી સવારે, 2 ગોળી સાંજે, 3 મહિનાનો કોર્સ કરવાનો હોય છે. ભૃંગરાજનું પાવડર પણ અવેલેબલ છે, 1 ચમચી લઈ શકાતો હોય છે. અને જ્યારે વર્ષા ઋતુ હોય
ત્યારે તો મારી ખાસ ભલામણ છે જ કે 3 મહિના સુધી ભાંગરાનો રસ પી શકાતો હોય છે. 2 ચમચી સવાર સાંજ માપમાં ભાંગરાનો રસ લેવામાં કોઈ નુકસાન નથી. ચૂર્ણ લેવાનું હોય તો 3 ગ્રામ સુધી લઈ શકાતું હોય છે. સવાર સાંજ પાણી સાથે લેવાનું હોય છે. એટલે અને કમળાની અંદર ખાસ કરીને ભાંગરાનો રસ મરી અને સાકર સાથે, છાશ સાથે ડૉક્ટરને પૂછીને લઈ શકાતું હોય છે. આ રીતે વેરિએશન હોય છે, અલગ અલગ લોકોમાં અલગ અલગ રીતે અમે આપતા હોઈએ છીએ. પ્રથાબેન, હવે આપણે ગુજરાતીમાં ભાંગરા કહેતા હોય છે, ભૂંગરાજ કહેતા હોય છે, મરાઠીમાં તમે કહ્યું કે બાંકા કહેતા હોય છે. એવી રીતે આપણા વ્યુઅર્સ છે એક બંગાળી, એમને એ ભીમરાજ કહે છે એ લોકો બંગાળીમાં. એમનો સવાલ પણ છે કે મહિલા જે ગર્ભવતી હોય એને અને જે નવજાત શિશુની તમે વાત કરી, તો એવા બાળકને કફની સમસ્યા હોય તો આ ભાંગરા કેટલું ઉપયોગી છે? આપી શકાય છે, ઓછા માપમાં આપી શકાય છે. પ્રેગ્નન્ટ લેડીને કે જે લોકોને બહુ કફ રહેતો હોય તો બહુ જ ઓછી માત્રામાં એક્સપર્ટ ડૉક્ટરને પ્રકૃતિ પરીક્ષણ કરાવીને પછી ડૉક્ટર જેની સાથે લેવાનું કે એ રીતે આપવાનું હોય છે. જ્યારે પણ દવા આપણે ઇન્ટરનલ લેવાની હોય ત્યારે નાડી પરીક્ષણ કરાવીને ડૉક્ટરને પૂછીને જ દવા લેવી જોઈએ. નાના બાળકની વાત આવે ત્યારે પણ ડૉક્ટરને પૂછીને જ એનું આખું પ્રકૃતિ પરીક્ષણ કરીને, નાડી પરીક્ષણ કરીને પછી જ દવા અપાતી હોય છે. એ લોકો પણ લઈ શકતા હોય છે. આ બાહ્ય ઉપચાર, ઘરેલું ઉપચાર હોય, જેમ કે 1-2 ઘરેલું ઉપચાર બતાવી દઉં દર્શક મિત્રોને ભાંગરા માટે, કે જે લોકોને આધા સીસી હોય એ લોકોએ ભાંગરાના રસને મરી સાથે વાટીને કપાળમાં લગાવવામાં આવે ને તો આધા સીસી મટી જાય છે. સૂંઠને દૂધ સાથે પીસીને પણ લગાવવામાં આવે તો પણ માથાના દુખાવો આધા સીસી મટી જાય છે. આ ઉપરાંત ભૃંગરાજ તેલનું નસ્ય નાકમાં ટીપા પાડવાના, નાસાહી શીર્ષો દ્વારમ એમ વાત આયુર્વેદમાં કરી છે. તો નાકમાં બંને નસકોરામાં 5-5 ટીપા ભૃંગરાજ તેલના, ભાંગરાના તેલના ટીપા નાખવામાં આવે તો સફેદ વાળ આવતા અટકી જાય છે. ઉપરાંત આધા સીસીમાં પણ સારો ફાયદો થાય છે. ખરતા વાળ પણ બંધ થઈ જાય છે. અને જે લોકોને માથામાં ટાલ પડી ગઈ હોય ને એ લોકોને ભાંગરાના તેલનું નશ્ય નાખવાથી વાળ પણ આવી જતા હોય છે. બીજો ઘરેલું ઉપચાર ભાંગરા માટે આયુર્વેદમાં આપ્યો છે કે જે લોકોને મોઢામાં ચાંદા પડી જતા હોય એ લોકોએ ભાંગરાના પાન ચાવી જવા, એનાથી રૂઝ આવી જાય છે. ભાંગરાનું એક કામ રૂઝ લાવવી એ પણ છે. શૂલપ્રશમનમ વેદનાહર છે, પીડાને પણ દૂર કરે છે. એટલે ઘણી બધી યુક્તિપૂર્વક યોજેલી કોઈ પણ વનસ્પતિ આયુર્વેદની છે ને એ દરેકને દરેક રીતે ફાયદાકારક જ છે. વાત ત્યાં છે કે એક્સપર્ટ ડૉક્ટરે વિધિપૂર્વક બતાવેલો પ્રયોગ હોય ને તો તમને 100% રિઝલ્ટ મળતી જ હોય છે. એટલે વાત હંમેશા એક્સપર્ટ ડૉક્ટરને પૂછીને જ લેવી જોઈએ. એક્સટર્નલમાં શિરોધારા કરો, તમે માથામાં મહેંદી લગાવો કે માથામાં તેલ નાખો, એમાં કંઈ પૂછવાની જરૂર નથી. તમે બીજું શેમ્પૂ વાપરો છો, બીજું તેલ વાપરો છો, એના કરતાં તમે આયુર્વેદિક ભૃંગરાજનું તેલ છે એક્સટર્નલ યુઝ કરી શકાતો હોય છે. પ્રાર્થના, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ હતા ભાંગરાને લઈને અને ઘણા બધા સવાલો એવા પેન્ડિંગ બી રહ્યા આપણી જોડે. આજે એપિસોડમાં સમય પૂરો થયો છે કે આંખનો પ્રોબ્લેમ હોય અથવા તો ENTને લગતા નાક કાન ગળાના બી જે સમસ્યા હોય છે, ગળામાં ગાંઠ હોય છે, તો એવા બધા ઘણા બધા સવાલો હતા દર્શક મિત્રો આપના. પરંતુ અહીંયા સમયની મર્યાદા છે. પરંતુ આપ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની ઉપર આપ ડિરેક્ટલી પ્રાર્થનાબેન સાથે ફોન કોલ્સ કરીને સમાધાન મેળવી શકો છો. પ્રાર્થનાબેન, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સારી ચર્ચા કરી આજે એપિસોડમાં. તો દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું, પરંતુ આવતા એપિસોડમાં ફરીથી મળીશું આપના સમસ્યા અને પ્રશ્નો સાથે, પ્રાર્થનાબેન સાથે. ત્યાં સુધી મને અને ડૉક્ટર પ્રાર્થનાબેનને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ